શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। 26 જાન્યુઆરી 77મા ગણતંત્ર દિવસે શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ધીરુભાઈ પરમારના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભારતના આન બાન અને શાન સમા તિરંગાને સન્માનભેર સલામી આપવામાં આવી હતી। આચાર્ય શ્રી ધીરુભાઈએ જણાવ્યું હતું, આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે, અનેકતામાં એકતા ભારતની સૌથી મોટી શક્તિ છે। ગણતંત્ર દિવસના પાવન અવસર પર આપણે સૌ ભેગા થયા છીએ, ત્યારે આજનો દિવસ એક તારીખ નહીં પરંતુ આપણા સંવિધાન, લોકતંત્ર અને સ્વાભિમાનનો ઉત્સવ છે। આ પવિત્ર દિવસે આપણને સંવિધાન મળ્યું। આ સંવિધાન દરેક નાગરિકને સમાન અધિકાર, સ્વતંત્રતાનો, ન્યાયની ગેરંટી આપે છે। આજના શુભ દિવસે આપણે ભારતના વીર સપૂતોને પણ યાદ કરી નમન કરીએ છીએ કે જેમણે દેશની રક્ષા માટે જાન ન્યોછાવર કરી દેશને આન બાન ને શાંતિથી જીવતા શીખવાડ્યું। આપણે સૌ સંકલ્પ કરીએ કે દેશની એકતા, અખંડિતતા બનાવી રાખી દેશને વિશ્વગુરુ બનાવવા યોગદાન આપી સહિયારો પ્રયાસ કરીએ। આજના શુભ પ્રસંગે પ્રાવી આચાર્ય ધીરુભાઈ પરમારને ધ્વજવંદન કરવાનો મોકો આપ્યો તે બદલ આચાર્ય શ્રી આરપી વાલા અને બંને ટ્રસ્ટના પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલ, શ્રી રસિકભાઈ પટેલ અને મંત્રી શ્રી રાજાભાઈ કે પટેલનો આભાર વ્યક્ત કર્યો। શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ બાળકોએ રાષ્ટ્રપ્રેમના ગીતો રજૂ કરી જ્યોતિ વિદ્યાલય પરિસરને રાષ્ટ્રીય ભાવનાથી તરબોળ કર્યું હતું। ગીતો રજૂ કરનાર દરેક બાળકોને શાળાના આચાર્ય અને ટ્રસ્ટી મંડળે ઇનામ આપી અભિનંદન પાઠવ્યા હતા।